ખાતરી કમ નહીં કાટ ખાઈ ગયું સાવ અમે પરથી હું કહું છું હિમન થોડી ખબર હોય તું શું કહેશો જ્યારે તું મને કહીશ ને ત્યારે મને ખબર પડશે એના હાટું પેલા મૂંગું રહેવું પડે ને સાંભળવું પડે. હા તો બોલો શું કહો છો આપણે જાવું નથી. તડકો વધારે છે અત્યારે બપોર પછી રાખીને મામાને ઘર જવાનું વિમાનમાં ક્યાં તડકો લાગવાનો? અહીંથી મામાને ઘરે વિમાન ક્યારનું ચાલુ થઈ ગયું તો મામાન ઘર જવાનું કોણ કહે છે? તું તો કહે છો હું મામાન ઘર જવાની વાત નથી કરતી. હું એમ કહું છું કે એવું નથી લાગતું કે હવે આપણે વહી જવું જોઈએ વિદેશ? અરે વિદેશ મારે જવું છે પણ તને તો ખબર છે ને કે હમણાં ક્યાંય ભેગું થાય એમ છે નહીં. હું ભેગું નથી થાય. જો પહેલા તમે મને કીધું તું કે મારા ડોક્યુમેન્ટ નથી ને પૂરા એટલે નહીં થાય ભેગું, બરોબર છે? તો હવે તો મારા બધા ડોક્યુમેન્ટ પૂરા થઈ ગયા છે, તો હવે હું વાંધો છે? હજી ક્યાં વિઝા આવ્યા છે? ડોક્યુમેન્ટથી કાંઈ ન થાય. વિઝા આવવા પણ જરૂરી છે. કહેવાય ને થપ્પા લગ્ન બી જરૂરી છે. એના માટે છે ને વિઝાની ઓફિસે જવું પડે. રોજ તમને કહું છું કે હાલો જાય આવતા તો છો નહીં તમે. મંદિર છે, ના ના મંદિર છે કે ત્યાં જઈને ટીંકોરી વગાડીને ભગવાનને પૂજા કરીને કહીએ કે આપી દો. એવી રીતે તો નો જ મળે ને વિઝા. હા તો પણ વિઝા ઓફિસ છે, ત્યાં કઈ સહપરિવાર ના જવાનું હોય. હા તો હાલ એક કામ કરો, આપણે બે અત્યારે જઈએ ને વિઝા કરાવી આવીએ. ચલો. બધા ડોક્યુમેન્ટ છે, તમે ત્યાં રહ્યો છો, તમારી સાથે મારા લગ્ન થયા છે, આટલો મોટો પુરાવો છે આપણી પાસે, તો પછી એ લોકો તો ના નો જ પાડી શકે ને. આપણે છે ને રેકડી ઉપરથી ભાજી ખરીદવા નથી જવાનું. જો સાગર, બધું જ મેં જાણ કરી લીધી છે. બધી જ મને ખબર છે કે તમે ત્યાં ફોરેનમાં રહ્યો ને તો તમારી સાથે હું લગ્ન કરું ને તો મને પણ વિઝા આરામથી મળી જાય. મળી તો બધું જાય પણ વાર લાગે ને. અને હું તો હું કહું છું કે આમ તને એવું નથી લાગતું, હું છે ને કેટલાય વર્ષોથી વિદેશમાં રહેતો, પણ વિદેશનું વાતાવરણ ને આપણા આ દેશનું વાતાવરણ ને એમાંય આપણા ગામડાનું વાતાવરણ, આહ શું વાત કરવી. મને તો એવું થાય છે કે આપણા બાપ દાદા જેમ ખેતી કરતા ને એમ હું ખેતી જ કરવા લાગ્યો. આ થોડાક દી ગયો ને ખેતર તો મજા આવવા લાગી. આવું છે? ત્રિકમ. હા, ત્રિકમથી છે ને માથું ફોડી નાખી. કેવી બાઈ છો તું તો, પોતાના ધણીને મારી નાખવાની વાત કરસ? હું કે એ બાઈ છું એમ? હવે તમારે ખેતીવાડી કરવી છે. અરે તમે ફોરેનમાં રહેતા હતા ને એટલે જ મેં તમારી યારે લગ્ન કર્યા છે. બાકી મારે કોઈ ખેતીવાડી કરતો છોકરો હોય એની સાથે લગ્ન કરો તો મારા ગામમાં છે ને 1760 છોકરા હતા. પણ મારામાં શું વાંધો છે? કદાચ હું ફોરેનમાં રહું કે આ ઘરમાં રહું કે આ ગામડામાં રહું. મારે ફોરેન રહેવું તું ને એટલે સમજી ગયા? NRI. તમે NRI હતા ને એટલે તમારી યારે મેં લગ્ન કર્યા છે. મારી યારે છે ને ખોટી મગજમારી ન કરતા. આજે છે ને આ વિઝાનું કામ બતાવજો, અને નો થયું ને તો જઈ લેજો, મજા નહીં આવે. ટાટી પડ મારી ભાઈ, તું ટાટી પડ. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે ન્યાય માણસ છે ને, એ માણસ છે. ભલે તો ઈ માણસ છે ને તમારે ઈ માણસ હારે રહેવું છે, ન્યા જ રહેવું છે. વિદેશ જવાનું થાય છે એટલે થાય છે, સમજી ગયા? સમજવાની કોશિશ કર. એ તમે સમજો, મારે કાંઈ નથી સમજવું. આ તમારી લવારી છે ને તમારી પાસે રાખજો, સમજી ગયા? અરે પણ મારે ક્યાં નથી જવું. હું તો ખાલી વાત કરતો હતો કે કદાચ આપણે આ ગામડામાં રહ્યા હોય, ખેતી કરી હોય તો મજા આવે. બાકી મારે વિદેશ જવું જ છે. એકવાર વિઝા આવવા દે. વિઝા આવી જશે ને પછી તું અને હું બે વિદેશમાં જ રહેવાના છીએ. પછી આ ગામડું જોવાય નહીં મળે. તારા ઘરે પણ આવવું હશે ને તોય વિચાર કરવો પડશે. બોલ, વિઝા આમ દોડતા આપણી ઘરે આવવાના છે? આ વિઝા દોડતા ઘરે નથી આવવાના, એ તો મને પણ ખબર છે. પણ ત્યાં ગમે ત્યારે દોડું ના જવાય. હું હજી તારા બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે, પણ અમુક જે ઘટતા હોય એ બધું તો તૈયાર કરવું પડે. બધું કમ્પ્લીટ છે, બાના ન બતાવો. જે કરવું ની કરજો, આજનો દિવસ છે તમારી પાસે. ના થવાનું થયું છે, કંઈક તો કરવું પડશે. આમને છે ને લાંબો દિવસ ખેંચાવાનું તો નથી છે. હવે હું કરવું અને હું નહીં એ જ વિચારવું પડશે. તમે તો વાત કઈ રીતે પણ દામિની બેન હારે હું કહે છે લોકો? કાંઈ હળ નતું સારતા. હા, મેં વાત કરી હતી. મેં બધું પૂછ્યું તો મને કે આ કંઈક કાગળિયા ને એવું બધું અટવાણું છે. મને તો એવું લાગે છે કે આ બેનના લીધે છે ને બધું અટકાણું હોય છે. એમના કાગળિયા જ પૂરા નહીં પડતા હોય. હા, આ આપણને હું છે અને આ હંધે કાગળિયા તો મોકલ્યા હતા, આપણે નહોતા મોકલ્યા. પણ તોય કંઈક અટકતું જ હોય ને. મને એમ થાય કે બિચારાનું આ દામિની બેનના લીધે એમનું જવાનું અટકાય છે. ના એમ નથી. ત્યાં તોફાન ચાલુ જ છે પાછું. એ બધું છે આ વખતે. હા તો હા ના તોફાન
કીને ખબર 3 મહિના પહેલા એમ કહેતા હતા કુમાર કે અહીંયા તોફાન છે. શું ખબર હેનું તોફાન હોય? એમને આપણા ગામડામાં તો કોઈ દી તોફાન ન થાવતું. એમ નહીં, આ લગન ટાણે તો કહેતા હતા કે બસ આ 15 દીમાં જવું છે, 15 દીમાં જવું છે. આ 15 દીના 6 મહિના થઈ ગયા, ત્યાં લગન કાંઈ ઠેકાણા નથી પડ્યા. નથી કુમાર જાતા, નથી આપણી દામિનીને લઈ જાતા. હશે બા હશે. હવે કઈ નાશ પાડવું, આપણા છે ને ભારત જેવું સુખ ક્યાંય નથી. આપણા ગામડામાં ને ગામડામાં રહેવાય, પણ આ હલીને હુક નથી ને. આ લ્યો બોલો, હવે જે હોય ઈ બા. મોટા ઉપાડે આ છે ને તમારા કમ્પ્યુટર ને આ મોબાઈલ આયા ને ત્યારથી આ બધા તતીરા વધી ગયા છે. બાય અહીંયા હંધાય કેવું સારું છે. અહીંયા બધા ભૂરિયા ભૂરિયા હોય ને કા. હા તે એ તો દેશ દેશ ને પ્રદેશ પ્રદેશમાં એવું જ હોય. આ આપણા ભારતમાં કાશ્મીરમાં જાઓ બધા ભૂરિયા જ દેખાય. મને તો એમ હતું બા કે ઈ જાહે ને દામિની બેન તો હું કોક દી જઈશ અને હું હોતે જોવીશ, પણ આમનું જ નથી પૂગી વળાતું. મને તો ઈ અરે બા રેવા દ્યો ને ગામની ઉપાધિ કરવાનો. આપણે એસટી ની બારા નથી આવ્યા કોઈ દિન. તમારે વળી બહાર વિદેશની વાતો કરવી? તમે વળી જઈ આવ્યા છો? એ કાશ્મીરમાં હોય ને એ આમ હોય ને. હાંભળું હોય હંધુય આપણા ગામમાં કેટલાય ફરવા જાય છે નથી જતા. અને ઓલા રમણીકભાઈ ની તો કેટલા રૂપિયા વાળા છે. એમની બહુ દીકરો ગયા હતા કા. ઈ તો કહેતા હતા. તો? ઈ રમણીકભાઈ ને બહુ દીકરો જ કહેતા હતા કે ત્યાં તો હંજુ હે કાજુ બદામ ની તો છે ને આ સોના મમરા જેમ મળે. ખબર છે? કાંઈ ખબર ન થા ને બસ તું હવે તારા ખેતરની આગળ નથી ગયો. મને હું કહેતો પણ હું તમને એ જ કહું છું કે આપણે નથી ગયા તો પછી એવા ખોટા સપના હું જોવા. અને આમે તે આ બેન ને હવે ગમતું હતું કે ભાઈ બહારના દેશ વાળો છોકરો હોય ન્યાય રહેતો હોય ને એની હારે પૌણે તો હવે એમ પૌણી છે ઈ ખુશ છે તો આપણે ખુશ રહો ને. હું ફોન કરું દામિની બેન ને કે કેટલે પૂગ્યું એમનું કામ અને કે કાગળિયા અટકતા હશે તો કાગળિયા હોત મોકલી દેશું. હા તે એવું કર બા. ઈ જાણો કે હું કાંઈ ઘટતું બટતું હોય ને કાંઈ કદાચ કઈ ન એકતા હોય તો આપણે મદદ કરીએ, બીજું શું હોય. હા તો હું ફોન કરીને વાત કરી છું. હરખી વાત કરજે પાછી. એને એમ નો થાય કે જાણવા ફોન કર્યો. રેવા દે હો, તાર કરતા વહુમાં હારી અક્કલ છે. ભાભીનો ફોન. હાલો. પાછા બહુ વાર લગાવો તમે ઉપાડવામાં તો. તરત તો ઉપાડ્યો. હા તે શું કરો છો? છોડો ને. છોડો ને એટલે હજી મેં કઈ પકડું જ નથી ત્યાં કે છોડો ને. ફોન શું કર્યો તો? તબિયત પાણી સારા છે? ઘરે બધા મજામાં? કાંઈ કોઈ મજામાં નથી. હંધાય તમારા જ વિચારોમાં ગળા ડૂબશે. કેમ, શું થયું? તે શું થયું તમારે જવાનું? વાત જ ના પૂછો. એ જ વાત કહેતી હતી કે છોડો. હે? એમ કે હું પણ હમણાં એ જ વાતની ધડ કરતી હતી એમની સાથે. ધડ થઈ તમારે બે માણા બાંધવાનું થયું? ધડ એટલે બસ એકબીજાને ચપ્પુ મારી દઈએ ને એટલું બાકી હતું. ઓ બા, એટલા બધા બાયધા? મેં તમને કીધું તું ને કે તમે આ છે ને ફોન ઘુમેડીને છોકરો ગોતવાની કરો છો ને રેવા દો. આન કરતા મારા ભાઈ પરણાઈ દીધા હોત તોય સારું હતું. તમને બાંધવાનું ન થાત તમારે બે માણાને. આ તમારા ભાઈની કથા છે ને પાછી ના ચાલુ કરતા હો ભાભી. એમાં હું ખોટું કહું છું? વળી મારો ભાઈ કેટલો હુવાડો છે બિચારો. હા, તમારો ભાઈ તો બહુ સારો છે. વાંધો મને જ હતો ને. જુઓ, મેં મારી પસંદના છોકરા સાથે લગ્ન કર્યા છે ને, અને મારે એ જ બાબતે છે ને અત્યારે વાત થતી હતી. એ તો શાંતિથી વાત કરતા હતા ને સમજાવવાની કોશિશ કરતા હતા. ધડ હું કરતી હતી બસ. પણ હું લેવાની ધડ કરવી જોઈએ તમારે? કઈ વાતની ધડ થઈ? હું એ જ કહેતી હતી કે હવે અમારે જતું રહેવું જોઈએ. કેટલો સમય થયો? 6 મહિના થઈ ગયા. ઈ તો પૂછતા હું ભૂલી ગઈ. ઈ પૂછવા તો ફોન કર્યો હતો કે તમે કઈ જવાના છો? આ તમારા ભાઈ ને તમારા મા બે ઈ જ ઉપાધિ કરે છે કે જવાના તો છો ને કે નથી જવાના? ભાભી સાચું કહું ને તો એ તો જવાનું નામ જ નથી લેતા. હાય હાય કા? મને તેવું લાગે છે કે ત્યાં કંઈક એમને ભવાડો થયો હોય છે એટલે નથી લઈ જતા તમને ત્યાં. એવી કોઈ વાત નથી, પણ ખબર નહીં કેમ અચાનક તો ખેતરની ને મને તો કામ કરવું બહુ ગમે છે ને આ તો મારા પપ્પાએ ખોટો મને ત્યાં મોકલી દીધો. આવી બધી વાતો કરવા લાગ્યા તો બોલો. લે બોલ, તે હવે હું નહીં જાય? નો છે ના જાય તો વારો ન પાડી દઉં એમનો. એ બધાય નહીં, ઘરવાળા હારે જ્યાં રાખે ને અહીંયા હંપીને રહેવાય. ભલે ને ગામડામાં રાખે તો ગામડામાં પડ્યું રહેવાય. ગામડામાં રહેવું જ હોત તો આપણા જ ગામમાં લગ્ન ના કરાતું. એ વાત સાચી. તો તમારા ભાઈ યાર ન પરણાઈ દીધ. આ તો તમારે વાં જાવ તું કાં આપણા દેશની બહાર એટલે બધું હેરાનગતિ થઈ. હા એટલે જ તે. પણ મેં કહી દીધું છે કે જો એ હવે મને ન લઈ ગયા ને બહાર તો હું એમની સાથે નથી રહેવાની. તો શું કરશો? કંઈક તો કરીશ. અહીંયા પાછા ન આવતા હો. અહીંયા બધા આપણા ઘરની આબરૂ કેવડી છે એ આખા ગામમાં આપણા ખોવડાને આબરૂ જાય.
પાછા આવવાની વિચાર ન કરતા. હું તમારા બાને ને તમારા ભાઈને કહું છું, એ કંઈક કરશે તમ તાર વાત હો, ઉપાધિ ન કરો. ઉપાધિ તો તમને થાય છે ભાભી કે ક્યાંક હું પાછી ન વહી આવું કા? હા તો થાય જ ને. આ તમારા ભાઈને કેવી આબરૂ જાય, કઈસે લેન બેન પાછી આવી. અને ઓલું તમે હું બોલ બોલ કરતા પહેલા? એનઆરઆઈ. હા એમ કે એના યાર પરણાવી હતી ને પાછી આવી એટલે. હાલો હું એમને કહું તમારા બાને અને તમારા ભાઈને. હાલો મૂકો ફોન. એ જાણવા જ ફોન કર્યો તો તમે જવાના શોખ ક્યારે એમ. જાણી લીધું? હા સારું, હવે મૂકી દો. હારું. લે આ બે માણામાં મેળે નથી. ભાભીને ઉપાધિ એ વાતની છે કે ક્યાંક હું પાછે જઈશ ને તો મારું કામ ન કરવું પડે. બાપુ બાપુ બોલો ને, શું કામ હતું? કામ તો એ હતું કે આ તમે સાંભળો, આ તમારા દીકરાએ કેવી વાત કરી મારી હારે, તમે સાંભળો. કેવી વાત કરી? એ એમ કહે છે કે વિદેશ નથી જવું, અહીંયા ખેતીવાડી કરવી છે. આવું બોલાય એમ નથી. અરે એ તો એને શોખ હોય ને એટલે કહેતો હોય બહુ બેટા. માણા વિદેશમાં રહેતો હોય ને એને ખેતીવાડી કરવાનો હેનો શોખ જાગે. કાંઈ ખેતીવાડી નથી કરીને કરી હોય ને તો એમને કહી દો કે વિદેશમાં જઈને કરે, આપણે વિદેશ જવાનું છે. તમારે મને લઈ જવાની છે કે નહીં તમારા લોકો? તમને હું દાખલો આપું. વિદેશની ભૂરી છોકરીએ આપણા કાઠિયાવાડમાં લગ્ન કરી અને અહીંયા એ ગાયો ભેંસો સાચવે છે. એને ગમતી હશે ગાયું ભેંસો સાચવવી. એને જેમ શોખ થયો ને ગાયું ભેંસ સાચવવાનો, એમ મને શોખ થયો કે હું વિદેશી છોકરાને લગ્ન કરું અને ત્યાં જઈને રહું. તો તમારા લોકો મને મોકલવાની છે? લઈ જાય ને, કોને ના પડી? ક્યારે ના પડી? તમારા દીકરા ના પાડતા હતા કે આપણે નથી જાવ, અહીંયા રહી જાય તો કેમ થાય, પણ મેં કહી દીધું છે કે જવાનું જ છે. અને લઈ જાય એટલે કેદી લઈ જાય બાપુજી? એમાં શું છે, એ પેલા વિશે કંઈક કાગળિયા લોસા હતા, એ બધાય થઈ ગયા છે. કાગળિયાના જે લોચા હતા ને એ મેં પતી ગયા. હા એમ ઈ પતી ગયા છે. પણ પછી ન્યા વૈશ્ય કંઈક ધમાલ ચાલુ થઈ હતી ગોરા કાળાની. એટલે એ ધમાલમાં તમને લઈ જાય ને જીવ જોખમમાં મૂકે એટલે મેં જ ના પડી હતી અમે થોપી જાન ભાઈ. હા એ તમારી ગોરા અને કાળાની ધમાલ થઈ હતી, પછી લગ્ન વચ્ચે આવી ગયા હતા, પછી અમારા ડોક્યુમેન્ટ વચ્ચે આવી ગયા. વાત ખાલી મહિના દીની થઈ હતી કે મહિના દીમાં બધું થઈ જાહે, એની જગ્યાએ 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા તોય મને ત્યાં નથી મોકલતા તમે લોકો. અરે વિઝા હારું તો ભાઈ લોકો 6 વર્ષ લટકતા હોય છે. આપણે 6 મહિના થયા ને, મહિના 2 મહિનામાં થઈ જાય. હું ખોટી ધીરજ ખોટી જાય. 6 વર્ષ એટલે તમારો વિચાર શું છે બાપુજી? જુઓ તમે મને ન મોકલી ને તો મજા નહીં આવે હો. કેમ? એટલે ધમકી મારો મને? આ ધમકી સમજો તો ધમકી. તો તમે તમારા નસીબને લાત મારો છો. મને જો ધમકી મારતા હોય તો તમારે વિદેશ જવું છે અને મારી સામે બાયો ચડાવો, મારા છોકરાને નહીં જવા દઉં. બાપુજી તમને તો ખોટું લાગી ગયું, હું એવું નથી કહેતી. ના ના, એને શોખ છે તો તમે એને ખેતીવાડીના કામ કરો ને, ગાયો ભેંસો દો, નીડે પૂળા કરો ને વાહિદા કરો. તો માથે પેડો. બાપુજી હું એમ કહેતી હતી કે જુઓ અમે એવું પહેલા નક્કી કર્યું હતું ને કે જવાનું છે, એટલે કહેતી હતી કે તમે એમની હારે વાત કરો ને એમને સમજાવો એમ. હા એમ, એ પાટા ઉપર આવો, પાટા ઉપર આવો તો એને વાત કરું, બરાબર. પણ મહિનો 2 મહિના કે 4 મહિના વયા જાય ને તો અધીરાઈ નહીં કરવાની હો. હમણાં છે ને જ્યાં લગી જવાનું થાય ત્યાં લગી ખેતીનું થોડું કામ શીખી જાઓ, ઘરના કામ શીખી જાઓ, એ ક્યારેક કામ લાગશે. 6 મહિના તો કાઢ્યા, આમને આમ તો ખેતીને બધું શીખવાડી દે. હાર તમે વાત કરી લેજો કે જવાનું છે એમ, જવાનું જ છે. મને શીખવાડવાની જરૂર નથી, મને બધી ખબર છે. જાઓ તમારું કામ કરો, મને આ થયેલો જોવા દીધા. વિદેશ જવું છે તો હું ન વીજો. હા આ તો બહુ મોટો ભવાડો થઈ ગયો. કેવો ભવાડો? આ તમારી દીકરી ને જમાઈ બી બાધમ બાધી થયા છે. હે બાપ રે. હા અત્યારે મેં વાત કરી ને તો કે અમારે 2 માણસ બાંધવાનું થઈ ગયું. તમારા દીકરા ક્યાં? મને શું ખબર, અહીંયા કાંઈ હશે ફળી આમ જો ને બૂમ મારને. તમે બોલાવો. દેવાંગ, એ દેવાંગ, અહીંયા કહું છું ભાંગરોટા નાખો. શું થયું? પણ ભવાડો થઈ ગયો છે ફવાડો હેનો? તમારા બેનના ઘરે. બેનની ઘરે શું થયું છે? અરે માંડીને વાત કરતો કઈ ખબર પડે શું થયું? એ છે ને મેં તેમને પૂછવા ફોન કર્યો તો તમારે જવાનું શું થયું, તો કે જવાનું નામ જ નથી લેતા.
તેમાં બેન બાઈધા હશે ને તમને જ ખબર છે કે બેનને અહીંયા જવાનો કેટલો ઢઢો છે એટલે શોખ છે. આપણે ના પાડતા તોય પરાણે અહીંયા પૈણા ને હવે જોવો અહીંયા લપુ થવા માંડીશ. મને તો છે ને પહેલેથી જ ખબર હતી કે આવી લપો થાહે જ. તો અને અટાણે જો ઈ જામીને ઊભું રહ્યું ને, હું નાશ પાડતી હતી ને કે આ કમ્પ્યુટર પર ને એના પર મળેલા છોકરા હારે ન કરાય. તમે બાજુના ગામનો છે ને ઓળખીતો છે, એનું મન મળી ગયું છે તો કરાવી દે કરાવી દે. આ જો યા હું તો કહેતી હતી મારા ભાઈ યાર કરાવી દેવાનું, કોઈ માયનું જ નહીં. પણ સમજતા નથી તમે લોકો. હવે દામિનીને કહ્યું હતું તો કરાવ્યું. અને આમે તે આ ઘરમાં છે ને ઝઘડા નાના મોટી વાતો જીતું થતી રહેતી હોય તો હવે એમાં કે આપણે કઈ થોડું નવનું તેર કરવાનું હોય. નવનું તેર ન કરે ને તો કાંઈ વાંધો નહીં, પણ આ લાખના 12,000 થઈ ગયા ઈ જો તું. તો આ અટાણે આ ઝઘડો થયો છે, કાલે ઉઠીને કઈક મોટી મેટર થાય તો કોણ જાહે અંદર બોલવા? હાસી વાત છે બાની, ખોટું નથી કહેતા ઈ. અને બા ખાલી ને ખાલી જવાની વાત ઉપર 6 મહિના બાધી થઈ ગયા છે. જવાનું હોય તો કે નામ જ નથી લેતા, તે નહીં જવું હોય. કોને ખબર? આ આપણે બેઠા હતા તાર તમે શું કીધું ત્યાં ઝઘડા થાય છે ને હું છે હું થાતું તું ત્યાં બહાર. પણ એને તો 3 મહિના થઈ ગયા. મને તો એવું લાગે છે કે હોતે બાનું જ હતું. હવે કોને ખબર હુંય હશે ને હુંય નહીં, ભગવાન જાણે. મારો આ હાંધી વાત નહીં ખબર. આપણે ત્યાં જાવું તઈ પડશે ને તો આપણે બધા ન જઈ ને જઈને વાત કરીએ કે બેન હું દગ છે એટલે બેન બધી વાત કરશે. કાંઈ જરૂર નથી. હા મેં ચાલીને છે ને આમંત્રણ આપવા નથી જાવું. ઈ એને કર્યું છે ને તો જી હોય ને ઈ હંધુય જોવે. અને છે ને ભૂંડા લાગવી એમ બેન જરાક અમથી બાધે ને આપણને ફરિયાદ કરે કે ધોયડું ન જવાય. હા તો પણ ગમે એમ તોય બેન છે આપણી. તે મને ખબર છે મારી દીકરી છે. તો પછી એ હેરાન થતી હોય તો આપણે હું જોયા કરવાનું બા. અરે પણ ઈ એના હારે પડી છે ને, બાર ગામ નથી ગઈ. એટલે કે આ વિમાનમાં બેહીને જવાનું હતું ત્યાં નહીં ગઈ, પરદેશ. ન જવાય. હું તો એમ કહું છું કાંઈ ન જવાય. આપણે ફોન ઉપર વાત કરી રખાય. એમ લાગે કે વાત વધે છે તો ઠીક છે. હા અને ઈ ત્યાંથી ફોન કરીને આપણને બોલાવે ને તો જવાય. આમ હા મેં દોડ્યા જ ન જવાય કે હાલો હાલો. તો આપ દોઢું ન થવાનું હોય કઈ આપણે. મારી બેન છે, તમારે જે કરવું હોય ને કરજો. હું દેખો. તો જાય. જો દેવાંગ છે ને તું મારી ઉપર વટ ખોટે ખોટો ન જતો હો, નહીં તો પછી છે ને આપણા ઘરમાં ડખા ઊભા થઈ જાય બેટા. ઠીક છે તો તમે કહો ને એમ કરી. પણ બાપા તમે લોકો છે ને મને આવી રીતે હેરાન ન કરો યાર. આ એક ઘડી કયો કે ન્યા જવું પડે ને ઘડી કયો કે અહીંયા આમ હેરાન થાય. હવે હેરાન થતી હોય તો હું કઈ થોડું જોઈ શકું મારી બેન ને. પણ ક્યાં હેરાન થઈ ગઈ છે? લઈને જ જતા એમ ખાલી કેવી છે માં હું હેરાન થઈ ગઈ બે છે? જણા બાંધે છે તો હું કહેવાય એને. તો આપણે બેન જ બાંધતા. ઈ તો બાંધવાનું તો પતિ પત્નીમાં હાથ હોય. રહે. હા ઈમાં કઈ છે ને વચ્ચે આપણે ત્રીજાએ ડબકા મેલવા ન જવાય, સમજો તું? હું જઈને જોઈ આવું. જોવા તો જવાય કે ન જવાય? અરે ભાઈ ની વાત કરું, ખાલી જોવા જાય બસ. હું જઈ આવું. ને આમને કોઈ સમજાવો છો? આ તમારે વાત કરવી હતી. આ તમે નથી જાણતા દેવાંગના સ્વભાવને? આટલું થાય ને દામિનીને ત્યાં તો આખું ગામ ભેડું કરશે. જવા દો, ડેલી હાથ દઈને આવશે પાછા. કા હું કામ કીધું હશે હંતુઈ? બરાબર. તરવા બેઠી છું. તરવું જ તમારે? પાણી જ દેખાતું નથી. એ બધું મૂક, જમવાનું બનાવ્યું થાય. મારું ગાંઠ ભૂખ લાગી છે. હા, ઊભી કરો. હું કીધું? જમવાનું. જમવાનું? હા તો જમી લ્યો. હા તે પણ તું આપી ત્યારે જમશું ને કે હાથે જમી લેવું બધું? હા એ વાતે સાચી. પણ હું જમવાનું આપું એના માટે પહેલા મારે જમવાનું બનાવવું પડશે ને. પણ એ તો તે બનાવી જ નાખ્યું હશે ને. આ જો તો ખરી ઘડિયાળમાં કેટલા વાગ્યા? મહેનત બનાવ્યું. કેમ નથી બનાવ્યું? મારી મરજી મારે નહોતું બનાવું તો. કેમ તારી મરજી કઈ સમજાણું નહીં મને. આ મને વિદેશ લઈ જવા માટે તમે લોકો તમારી મરજી આકો છો કે નહીં? તો હવેથી મેં નક્કી કર્યું છે કે આ ઘરમાં કચરા પોતા વાસણ ને ખાવાનું આ કોઈ વસ્તુ હું કરવાની નથી. ભૂખ્યા રહો ને તો ખબર પડશે. હવે જેથી તમે વિઝાની ઓફિસે જાશો, મારા વિઝા કઢાવશો ને પછી વાત. તમને મેં કીધું તું, ધીરજ રાખવાનું કીધું તું ને મેં. 2-4 મહિના તો કાઢવાનું કીધું તું ને મેં. પણ હવે નહીં રે બાપુજી, મેં નક્કી કર્યું છે કે તમારે છે ને હવે આજે મારી યારે વિઝાની ઓફિસે આવવું પડશે. જો તમે બે નહીં આવો ને તો પછી હું મારા બાને બોલાવી લઈશ. એ જ વાત કરશે. વિઝાનો ઓફિસે કેમ? વિઝા કઢાવવા. અને આની પહેલાય મેં તમને લોકોને કીધું હતું તમે લોકો તમારા વિઝા પાસપોર્ટ જે પણ છે એ મને બતાવો. નથી તમે કઈ કહેતા. તમે અહીંયા ક્યાં રહ્યો છો નથી એની જાણકારી તમે મને દેતા.
પણ વિઝા ઓફિસર તો ડોક્યુમેન્ટ બધા આપી દીધા ને, પ્રોસેસ તો બધી થઈ ગઈ. વિઝા તો આવ્યા જ નથી બાપુજી. તે વિઝા કઈ તમારા હાથમાં થોડા આવે? હા તો કોના હાથમાં? એ આવ્યા હશે, મૂક્યા હશે ગમે તે, એવું થોડું કે તમારા હાથમાં બતાવવાના મારે. કાલે તો ના પાડતા હતા હજુ કે વિઝાની ઓફિસ જ નથી ગયા. પૂછો. અરે વિઝા તો આવી જાય એમ હતા, પણ ડેટ લેટ કરાવી છે કારણ કે ત્યાં ધમાલ ચાલે છે. હા તો હવે જ્યારે આ તમારી ડેટ આવી જાય ને તે દી હું ઘરે પાછી વઈ આવી. હું છે ને મારા બાને ફોન કરું છું ને એમને કહું છું, આ બધી એ વાતની જાણ આપું છું કે તમે લોકો મને રમાડો છો, ખોટું બોલો છો. મને તો લાગે છે કે તમે લોકો આ લગ્ન થઈ જાય ને એટલે ખોટું બોલ્યા છો. સાંભળો, હું તમને સમજાવું. અત્યારે વિઝા લઈ લઈએ આપણે, ફાઇલ વિડ્રો ન કરીએ અને વિઝા લઈ લઈએ તો મહિનો 2 મહિના 3 મહિના ત્યાં ધમાલ શાંત ન થાય ત્યાં સુધી તમે અહીંયા રહો તો તમારા જે 2 વર્ષના વિઝાઓ હોય કે 3 વર્ષના વિઝા હોય એમાં 2-3 મહિના 4 મહિના કપાઈ જાય. એટલે અમે ફાઇનલ નથી કર્યા વિઝા તમારે મળી જ જાય. પણ આ ધમાલ તમને જ કાં નડે છે? અમને કોઈને તો નડી નહીં. આ અમારા કુટુંબમાં છે ને કાલ જ તે અમારા બા છે ને એમને કોક હગા ગયું વિદેશમાં તો એમને તો ન નડ્યા. ભાઈ જો એને બહુ ને દીકરો વાલા નહીં હોય, મને વાલા છે હોય ને આ કંઈક થઈ જાય તો મારે એ વિદેશ ગયું તેલ લેવા. હર વખતે બધી એ વાતમાં બાના બતાવો છો. હવે તો છે ને મારા બાને ફોન કરીને અહીંયા જ બોલાવશું. હા તારે જેને ફોન કરીને બોલાવવા હોય ને એને બોલાવી લે. એમની જ્યારે જુઓ ત્યારે બસ વિઝા ને વિદેશ. શું ચાલી રહ્યું છે આ બધું? 5-6 મહિના મોડા આવશે અથવા વર્ષ 2 વર્ષ મોડા આવશે તો શું તો એ પતલી થઈ જવાની છે? તારું કંઈક લૂંટાઈ જવાનું છે? આ લૂંટાઈ જવાનું છે. જે પણ જવાબ દેવો હોય ને મારા બાને દેજો. કે એમાં એ ભૂખ્યા રહેતા હોય ને ખાવાનું પીવાનું પહેરવાનું ઓઢવાનું મળતું હોય, બહુ ભાઈ દાદાગીરી કરે. ના કરતા તો લગ્ન ના કરી આવતો તો સારું હતું. બહુ હવા છે ને બાપ દીકરાને. હવે તો કહું જો. હલો હાલો પાછો ભાભી. ભવાડો થયો? ભવાડો? આવું કોણ બોલતું હોય છે? તમારા ઘરમાં એ જ હોય છે, તમે ફોન કરો ને તો એવું કેવા જ કરો કે અમારે 2 માણસને બાંધવાનું થયું. અમારે 2 માણસ ને અમારે 3 માણસ બાંધવાનું થઈ ગયું છે. કોણ ત્રીજું માણસ કોણ? હું, મારો ઘરવાળો ને મારા સસરા. તમે તમારા હાહરાની હામાં થઈ ગયા? થાવું જ પડે ને. જ્યારે જો ત્યારે બાના બતાવ્યા કરે છે. ભાભી એક કામ કરો, તમે છે ને બાને અત્યારે મારા ઘરે મોકલો. બાને મોકલું બાંધવા? બાને મોકલો, મારા ભાઈને મોકલો, બેયને મોકલો. અત્યારે છે ને આ વાતનો ફેસલો કરી નાખવાનો. ના હું ન મોકલું હો. જો મોટા પાયે બાંધવાનું થયું હોય ને બાને ને તમારા ભાઈને વાગી જાય પછી મારે જ બેયની સેવા કરવી ને. ભાભી તમારે એક આંટો ઓછો છે? એવું છે તો નહીં, પણ તમને લાગતું હોય તો હશે ખરું. કેમ કે મને તો ખાતરી થઈ ગઈ હવે કે એક આંટો ઓછો જ છે. ભાભી તમને અત્યારે એ પડી છે કે એ લોકોને વાગી જાય. હા પણ તમે વિચાર કરો કે તમે એમ કહો છો મોટા પાયે બાંધવાનું થયું, 2 માંથી 3 જણાને થયું, તમારા હાહરા હામાં તમે થઈ ગયા તે તમારા હાહરા જણ માણા છે એનો પારો સટકોન મારી કરી લીધું તો બા ક્યાં છે? હશે મંદિરે ગયા છે. હા તો બા આવે ને તો મને ફોન કરાવ તો હું બાને કહી દઈશ કે બા અને ભાઈ આવે મારા ઘરે. તમારી યારે હવે હું કોઈ વાત કરવા નથી માં. હું વાત નહીં કરાવું એક યારે. હું તો તમને એમ કહું છું કે તમે અહીંયા વહી આવો એટલે સીધા ડોર થઈ જાય. હું ન્યા આવ્યો? હા તો એનાથી હું થશે? અરે એમને ખબર પડશે ઘરે રાંધવા કરવા હાટું બાયું ન હોય ને એટલે બધી અકલ ઠેકાણે આવી જાય. આપણે ઘરે હોય ને ત્યાં લગી ન ખબર પડે. હું પેલા એમ જ કરતી, પછી આ લોકો સીધા ડોર થયા છે. નથી ખબર તમને? એ ભાભી હું છે ભગવાન અત્યારે છે ને હું વાત નહીં કરી શકું આમની યાર. તમે તાત્કાલિક અહીંયા આવી જાઓ. મારી વાત સાંભળો છો? હલો સાંભળો. હલો સાંભળો છો? અહીંયા વહી આવો. હા હું મૂકું છું. હું તમારી વાત જોઉં છું અને તમારા બાને ને ભાઈને કહી રાખું છું કે અહીંયા આવે છે એમ દામિની બેન. નહીં માનો ને તમે? હું નહીં માનું, તમે માની જાઓ. હું કહું એમ કરો. તમારા કરતા હું મોટી છું, મને ખબર પડે હું કરાય ને કેવી રીતે કોને સીધા કરાય. એ વાત સાચી, તમને હંધી ખબર પડે છે. ફોન મૂકી દો. હાલો. હા આવી જાનબાઈ, તારું ઘર તો સંધા હે ન તો ભંગા હે. ગાણા બંધ કરો, ભવાડો થઈ ગયો. દર વખતે ગોપી તું વાત લઈને આવે ને તો ભવાડો જ થયો હોય. હવે એનો ભવાડો થયો છે પાછો. એ પેલા જો આપણા ઘરમાં થાતો, હવે આપણા ઘરમાં બંધ થઈ ગયો છે. હવે દામિની બેનના ઘરમાં થાય છે. મુદ્દે આ સંસારમાં બધે ભવાડા જ હાલે છે.
હેનો ભવાડો થયો દામિનીને ન્યા પાસે? તમારા બા ક્યાં? અરે બા તો મંદિરે ગયા. એમને હાથ પાડો. એટલે કેવી વાત કરશો તું? હું અહીં નાટક કરવા ઊભો છું? ના, તો એટલે આમ હાથ પાડો તો હું ત્યાં સંભળાઈ જાય એમને? એ હાસી વાત. તમારો હાથ થોડો સંભળાય, મારો સંભળાય. જો તમે એ બા, એ બા, એ બા, એ બા. એ બસ હમા એ મળી રે. આ હું થયું? પાછો ભવાડો થયો. અરે ભવાડાની સવા દેવાનો અવાજ સાંભળ્યો તો વંટી ઠેકીને આવું પડ્યું મારે. પગ ભાંગ્યો નથી ને બા? પગની મેલ વંડી નથી ભાંગી ને, મારે ઈ જોવા જવું પડે. વંડીની થોડી મારે સેવા કરવી પડશે. ડોહીમાન પગ ભાંગશે તો સેવા કરવી પડશે. એ મારો કાંઈ નથી ભાંગ્યું. ટાટિયા એકદમ સહી સલામત છે અને મારા ટાટિયે જ ઊભી છું. પણ હા ના ભવાડા થયા પાછા. તમારી આ દામિની બેનના ઘરે એ મોટો ભવાડો થયો. પેલા તો એક ને બે જણા બાંધતા હતા, હવે 3 જણા બાંધવા માંડ્યા. કોણ? એ હાહરો હોતે લાગ્યો છે બાંધવા. અને છે ને મને તેવું લાગે છે કે હવે આ ગાડું લાંબુ નહીં હાલે. તો તમને કેવી રીતે ખબર પડી? તમે ફોન કર્યો તો? સામેથી આવ્યો તો. અરે આ પણ જો ને આ બેન આલી આવે. હા એટલે આ આવ્યા બેન. મેં એમને કીધું તું કે તમે ઘરે આવો. તો પહેલા બોલ ને. બેન હું છે? હું થયું હવે આ તારા ઘરના ભવાડા હું છે ઈ બોલ. તમે આવું બોલો છો? હા તો એવું જ બોલીએ ને, પણ હવે 3 જણા બાંધો છો ઘરમાં, થયું છે હું એની માતા કુટાલે? મૂંગો રહેજે. બા, મેં એવું કીધું તું ફોન કરીને કે બા અને મારા ભાઈને છે ને ન્યા મોકલો, ન્યા મારે સમાધાન લાવશું. પણ આ બાઈ આવા જ ન દીધા. એણે શું કીધું ખબર? મોટું બાંધવાનું થઈ ગયું હોય અને તમારા ભાઈને લાગી બાગી જાય તો? તમે કઈ ખોટું કીધું છે? નહીં તમે અહીંયા જાઓ ને ઓલો મારામારી કરે ને તમને વાગી જાય તો એ પાછું. તમારા અક્કલના ઘોડા છે ને એને બાંધીને રાખો. દોડાવવાની જરૂર નથી. હા સમજી ગયા? અને જેટલા બંધાયેલા છે ને એટલા બધા ફાયદામાં રહેવું. બાકી તું છે ને ઘોડા દોડાવીને તો મને લાગે હમણાં કઈ નું કઈ ભેગું થાય નહીં. ઈ બધું મૂકો ને તમે હાલો અત્યારે હાલો. ક્યાં પણ પણ હું કામ મારા હારીમાં હું લેવા હા બાંધવા. જો બાંધવા હાટું લઈ જઈશ, પણ હું લેવા જોશે. હા ઈ હું લેવા હાલ બોલ, હું લેવા જાય? હા 2 મણ બાજરો લેવા હાટું. એટલે લો હાલો, હાલો, હાલો. એ બુદ્ધિના બળદો. હમ? થોડા શાંત થાવ. એની હારીમાં અત્યારે હું ચાલી રહ્યું છે? ભવાડા. હા તો હું કામ બોલાવતા હશે? ભવાડા કરવા. હા તો ભવાડા ઈ વાત ના હાલે છે કે ઈ લોકો છે ને મને વિદેશ લઈ નથી જતા. નથી ઈ લોકો વિદેશ છે ને એની વાત મને કરતા અને ઉપર જતા છે ને નઈત નવીન ના બાના બતાવે છે. તેલ લેવા ગયું વિદેશ, દિવેલ લેવા ગયું વિદેશ અને ઘાસલેટ લેવા ગયું વિદેશ તારું. હું કામ ને જાય, પણ હવે બેને લગ્ન કર્યા હતા ત્યારે સંધી વાત થઈ હતી, ત્યારે કીધું તું વિદેશ લઈ જાય આને તે. મહિના દી ની વાત કરી હતી કે મહિના દી માં તો બધું થઈ જ જાય એમ. બધી મહિનો દી થઈ જાય. 6 મહિના થઈ ગયા ને તોય રોજ નવા બાના બતાવે. ઘડીક ધીંગાણું થઈ ગયું હોય, ઘડીક વિઝાની ઓફિસમાં વાંધા હોય. મને તો લાગે છે કે ખોટું બોલે છે ઈ લોકો. 6 મહિના ને 8 દી થયા, 8 દી માથે 8 દી થા લપડાવે છે. આ એની ઉપર કલાક સેકન્ડ મિનિટ હંધુ ગણી કર બેટા. તને તો આદત જ છે. એ લાગુ તમારા બધાય. અમે તને પગે લાગે. હા આમ લે કેતી હોય તો નમો તારા ટાટીએ લોહી પી ગઈ છે. આ તારી હાથ પેઢીમાં એટલે તારા બાપાની હાથ પેઢીમાં કે તારી માની હાથ પેઢીમાં કોઈ બાપો વિદેશ નહોતું ગયું. એટલે તો જાવ તું મારે વિદેશ કે કોઈ નથી ગયું. હું ત્યાં જઈને ત્યારે કયું કઈ ઝંડા ગાડવાના હતા. લે આ કારણે છે ને હું તમને ના પાડું. બા પછી આમ ગરમ થઈ જાય ને તો માપ નો રહે અને અહીંયા બાંધવાનું થઈ જાય ને મારામારી થઈ જાય તો તમે અહીંયા રહ્યો ક્યાંય કોઈ નથી જાવ. ના ના, જે થવું હોય ભલે થાય. હું શું બેન તારી યારે આ બધા ભલન ગમે એ વાતો કરતા તું તાર આમ જો ગમે એટલી માથાકૂટ મોટી હોય, મને છે ને ગમે તે બડો ગોતીને આપ દેજે. બાકી બે બાપ દીકરો ને ત્રીજો હું. હાલ હાલ તું મોર થયા, હાલ હાલ જોઈ લેવું એને તું તારે હાલ. હવે હાલ ને હવે જા જા ભાઈ મોર થયો છે. જા તું ઢેલ થા જા. હાલ તાર વાહે જ છું. હાલ હાલ જોઈ લેવું તું તારે. મેર હા લ્યા હવે ત્યાં જઈને જે બોલવાનું બોલશે. અને હા બ્રો મહેરબાની કરી તમારી જીબડીને 32 દાંતની વચ્ચે જ રાખજો. બહાર કાઢવાની કોશિશ ન કરતા. જોઈ તમને ને મારા ઘરવાળાને મારશે તો હું નહીં મેલે. એ બા મારા હમસે હાલો ને. ખરેખર હો આ ભવાડા થાય કે ન થાય, આ લોકો ભવાડા કરીને રહેશે. ભગવાન હું કરવું આને તો માથું ખરાબ પડી જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું માંડ્યું તમે લોકો યાર? હે આ મારી બેનને હેરાન કા કરો એટલી બધી તમે અહીંયા? હું હેરાન કરી નાખી તમારી બેનને, કહેશો જરા. ભૂખી રાખી, પહેરવા ઉડવા નથી આપ્યું, રહેવા ઘર નથી આપ્યું. ના ના એટલે છે ને એ તો અમારા ઘરે મળતું તું. સમજ્યા તમે?
હા મારી દીકરીને પહેરવા ઓઢવાનું ખાવાનું હંધું મળતું હતું. વાત એ હતી બે ભાઈ કે છે ને આ લગ્ન પછી થોડા દીમાં વિદેશ જવાની વાત હતી, બરાબર? 15 દીની વાત હતી બા, ખોટું હું કામ બોલવું છે આપણે? 15 દીનું તમે કીધું તું. હા, અને આ 100 મહિના થઈ ગયા, હટાણ લગન કાંઈ ઠેકાણા નથી પડ્યા. પહેલા કાગળિયાની તકલીફ હતી, પછી ત્યાં કંઈક મગજમારી હાલતી હતી, હવે હું છે પણ ઈ તો ઈનું ઈ જ છે હજી ના ધમાલ જ હાલે છે. હા તો શું કરવાનું છે? હમણાં વિદેશ જઈ શકાય ને એવું નથી. હમણાં નથી જ કીધી છે પણ ઈ તો કહો હજી 6 મહિના વર્ષ દિવસ નીકળી જશે. 6 મહિના તો વયા ગયા છે. અરે પણ ત્યાં કે મારા માસીનો છોકરો નથી બેઠો કે હું જાઉં ને વિઝા આપી દે મોકલી દે મને. આ તમે લોકો નક્કી કરી લ્યો કે વાંધો શું છે, વિઝાનો વાંધો છે કે ત્યાં ધમાલ હાલે છે? પ્રોબ્લેમ શું છે? કારણ કે ક્યારેક એવું કે વિઝા નથી મળતા, ક્યારેક એમ કે ત્યાં ધમાલ હાલે છે. અરે તો મારી વાત સાંભળ, બાપુએ કીધું હતું ને કે ત્યાં ધમાલ હાલે છે. હા, ત્યાં છે ને મગજમારી વધી ગઈ છે, ત્યાં વાવાઝોડું છે, પૂરે છે, બધું આવી ગયું છે. અરે પણ આ તો સાફ ખોટું બોલી રહ્યા છે. બેન તે તો કીધું તું ઘેરે આવી ત્યારે કે તે તારી બેનપણીને બધું પૂછાયું હતું ને એમાં તને જાણવા મળ્યું છે કે ન્યાય એવું કઈ થાતું જ નથી. આ ખોટું બોલે છે. અરે પણ ઈ કન્ટ્રી બીજી હોય. હા, અરે એક મિનિટ, જે પણ કન્ટ્રી હોય ઈ સમાચાર તો આવતા હોય કે નહીં? સમાચારમાં ક્યાંય આવતું જ નથી. આ તમારી ધમાલ 6 મહિનાથી હાલે છે. મેં એકય સમાચારમાં કે છાપામાં ન જોયું કે ક્યાંય ધમાલ હાલે. અરે પણ બધા છે પોતાના દેશને છે ને આમ ખુલ્લો ના પાડી દે. ઘણી ધમાલો એવી હોય છે કે જે બહાર આવતી જ નથી. પણ આપણા દેશમાં તો હંધુય ખુલ્લું છે તો બીજા હું ન પાડે. એક મિનિટ આપણા દેશમાં ખુલ્લું પડી જાય શું કેમ? આપણા દેશમાં પૈસાનો રાજ આવે. હવે આ રૂપિયા બુપિયાની વાત મૂકો, અટાણે જે વાત ચાલે છે ને ઈ કરો. અમારા જમાઈને દીકરીને વિદેશ મોકલવાના હતા. અમને ભોળા હાંચીને તમે ને બધી માર આ નણંદ છે ને એ બિચારી ભોરી છે એટલે મારા મને કરે છે. ચાર હોય ત્યારે તો તું એવા હોય ને આ 6 મહિના ના ના એવું હોય કે વિદેશની આવી ડબલી તમે છે ને વિદેશ જવા જો એને વિદેશનું મોઢું નથી જોયું અને વિમાન નથી જોયું. હું બોલ્યા તમે? ના ના હું બોલ્યા તમે? બોલા વગરના. વિમાનનું મોઢું નથી જોયું એમ બોલે છે. હા હા, એટલે દાળમાં કાળું છે જ. એટલે હમણાં 16 મહિનાથી એમ કહું. હા એમ ના, ના, ના ના વિદેશ સાચું બોલજો નહીં તો આજે તો છે ને તમારું ખૂન કરી નાખે. હા 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 ભાઈ આવ. આ! ખોટું બોલતા હતા અમે લોકો. મારા ઘણા સમયથી લગ્ન નતા થતા અને અમારા ઘરમાં હું અને મારા બાપુ એકલા હતા. મને તને છે ને વિદેશ જવાનો બહુ ઢઢો હતો ને, અને તારી પ્રોફાઇલમાં લખેલું હતું ને કે વિદેશ એનઆરઆઈ વાળો છોકરો જોઈએ, એટલે મેં પણ લખી નાખ્યું કે હું એનઆરઆઈ. આ નોખી નવાઈનું લખી નાખ્યું અને વિદેશ ગયા નથી તમે તો. મારી બેનની જિંદગી હું કામ બગાડી? કોઈ દી વિદેશ નથી ગયા. અરે મારી હાથ પેઢીમાં કોઈ વિદેશ જોયું નથી, સપનામાંય. આવા જ પ્લેનમાં નથી બેઠા કોઈ દી. હે હમણાં મને ખીજાતો હતો અને પાછું હાસું બોલી જશો. હવે આખું ફૂટી તો જ્યું બાજુ. મોટવાના દીકરા તારા આવતી મેં કેટલું સાંભળ્યું. મારી હું બોલ છે. બાપ દીકરાએ મળીને ષડયંત્ર કર્યું છે બા. બે બાપ દીકરાની મિલી ભગત છે આમ. ના ના, તારી બેન છે ને આ કમ્પ્યુટરમાં જોઈને આ વિદેશ વાળો છોકરો છે, હું ત્યાં જઈને બહુ સારું કમાઈને હું રહીને આ બધું લે, આ જોઈ લે. આ આવા હોય આ જુઠ્ઠાડાઓ. રહેવું જ નથી તમારી યારે મારે. છૂટાછેડા નથી રહેવું મારે તમારી યારે. આતે રાખવી નથી. શું રાખવી નથી રહેવા દો. ઓનલાઈન બહુ બધા લગ્ન ને ફગન ને કરતી હોય ને તમે તો- હાંભળ પહેલા હાંભળ કવિ પછી આ ચૂસાડી શકે. તો બહુ ઓનલાઈન ના હવા જે થતા હોય ને તો પેલા એમ કહેવાય તારો પાસપોર્ટ જોવા દે, કેટલા સિક્કા છે, તારા વિઝા જોવા દે, સાચા છે ખોટા ઓનલાઈન ચેક કરીને પછી લગ્ન એ કરાય. કાકા મારી બેનને એકલીનો વાંક નથી હો, વાંક તો તમારો છે. ખોટું તમે કર્યું ને પાછા અમને ધમકાવો તો છો તમે ને? એકલા ઉપર બાંધો છો, અમને કેમ બાંધવા નથી દેતા? હવે રહેવા દો ને. ઓ ભાઈ, ખોટાના પગ ન હોય હો. ઈ એમ કે છે બેયનો વાંક છે તો બેને હરખું બાંધવું દે ને. તમે 4 જણા અમે 2 જણા. તો બે ચાર. વિયા જાઓ. તો બે લઈ આવો. બે તમે વિયા જાઓ. અમારે કોઈ બાપે આવે એમ નથી. તે ખોટાના પક્ષમાં કોણ આવે? ગામમાં કઈ રહેવા દીધું બે હોય? કરતા કહીશું 2 જણા વિયા જાઓ. ઓ વાતની એક વાત છે, મારે આ ઘરમાં હવે નથી રહેવું. આબરૂની ગઈ પૈડા રો તેલ લેવા ગયું એના રાઈનો કઈ નહીં માણા તો છે ને. હા નથી રહેવું મારે.
હું રહીને તો એના હારે જ રહીશ ને. તમારે તમારા ભાઈની હારે મારા લગ્ન કરાવવા હોય ને તો તમારા ભાઈને કહેજો કે વિદેશ વયો જાય. અરે! વિદેશ જાય તો લગ્ન કરી લઈને આમ બીજાને. જો દામિની મારી વાત સમજવાની કોશિશ કર. હું ભલે એના રાય ન હોય પણ તમારા ઘરની રાય તો હતી ને. હું હવે પાછા કહો છો કે ઘરની રાય શું નામ શું અરે પેટ પણ શું? તારી તમારી બેનને ક્યાં મેં હેરાન કરી નાખી? શાંતિથી તો રાખું છું. આ તો એમ થોડું હોય કંઈ? ના ના બધું જોવાનું હોય. હવે જમીન જોવે, મકાન જોવે, પૈસા જોવે, બધું જોઈને પછી લગ્ન કરવાના હોય ને. એક રસ્તો કાઢ દો. તને હું કીધું 2-5 વર્ષે તમારા ભાઈને મોકલજો એમ કીધું ને હમણાં. ઓ ભાઈ, આ તમે કોઈ વાતમાં છે ને ફોલાવા માંગો ને તો કાંઈ થવાનું નથી. પણ જ્યાં 5 વર્ષ થોપવું છે તો આય થોપી ગયો 5 વર્ષ થઈ જવાનું જ છે. આ તો 5 વર્ષ તમારો છોકરો રખડશે ને ગામમાં તો ખબર પડશે મારી બેનની ઇજ્જત ને વેલ્યુ હું હતી. કેવી હતી? હતી? તમારી નહોતી, અમારી તો હતી. હવે હું લગ્ન કરે ને તો બધું ચેક કરી કે એની પાસે પાસપોર્ટ છે, વિઝા છે, એ વિદેશમાં છે કે નહીં, ક્યાં રહે છે ને ક્યાં નહીં. ઘરમાં રહેવાના લાયક નથી ને વિદેશ જવું જ તારે? હાલ બેન હાલ, આની યારે હવે કોણ માથાકૂટ કરે? હાલ, આ તો મગજ વગરના છે. તું તારા હારા મારો મુરત્યો ગોતશું તારા હાટું ને એના રાય કરતાય મોટો એના રાય હોય ને ન્યા ભણાવ. હાથી જાઓ પહોંચાવજો. એક વાત સાંભળી. તમે હું કીધું વિદેશ એને નથી જોયું એમ ને? હવે તમને કઈ ભાન પડે એને અમરેલી નથી જોયું. પૂછી લો ને પણ હવે હાલો એને અમરેલી નથી જોયું. લીલાથી પાછો ગયો. પૈસા મને લઈ જા. હું એટલે નહીં કઈ હા બે હાવ ગુસ્સું થઈ ગયું. વિદેશ જાવ છે. મોઢા જોયા હરીસામાં વિદેશ જાવું છે. બે હવે બીજું ગોચ્યું હું જાય હું ગયો એનઆરઆઈ પ્રોફાઇલમાં એનઆરઆઈ ચાલુ રાખજે. 4 મહિના 12 મહિના જે કપાઈ ગયું. ઓલા લુગડા વીટીને બકાલું મૂક્યું છે, બકાલું સુધારતો થા. હા તમને રોટલા બનાવવાનું કીધું તું, તમે ક્યાં બનાવી નાખ્યા? પણ પેલા શાક તો સુધાર તું. મારે કાંઈ નથી સુધારવું. એ જિંદગી મારી સુધારાઈ ગઈ આખી. નવી તારા લખણે તારે એનઆરઆઈ ને દીકરો થવું તું. મારે? તે કોણ મારે? ના ના મારે થવું તું. તો લગ્ન મેં કર્યા હતા. અરે પણ તમે કીધું તું કે તારા લગ્ન નથી થતા ને તો એક કામ કર, આ તારી જે પ્રોફાઇલ તે બનાવી ને એમાં એનઆરઆઈ લખી નાખ. મારી તો ખાલી છે ને લગ્ન કરવાની રાય હતી, એનઆરઆઈ ની રાય નહોતી. તને તેની બુદ્ધિ નહોતી, આજ બુદ્ધિ આવી. આજે તમે જ બાફી નાખ્યું. તને બધું મહેનત કરતા આવડવું જોઈએ ને. આવડે ની મારી ઘોડે કાંઈ ને પાછો તને તમારી યાર ઉશ્કેરી કરે. વાહ ભાઈ વાહ. રસોઈ બને તારે બસ તું નાનો છો, મારી એમાં હું જીભડે. મને કઈ નથી આવડતી રસોઈ બનાવતા. તમને આવડતી? શીખાય કોક દે. હવે ડોવું શીખવું પડશે. કોણ બાપરા દે? હું મારું કરી લઈ, તમે તમારું કરો. તું શું કરી લે? તારું કે તો મારું આનંદ કરી નાખાય કે નહીં? મારે છે ને જમવું જ નથી. હું છે ને મૂળા ખાઈને જીવી લઈ, પણ મારે કાંઈ નથી કરવું. હવે તમ તો તારે મૂળા જ ખાવાના, ગોથા જ ખાવાના. કાંઈ હવે તારું કઈ પાગલો બધા હે નહીં. હા તમારી જેવા બાપ ભટકાણા એટલે એવું જ થવાનું. હા તે મેં આ 6 મહિના તારા લગ્ન કરી દીધા ને તને. એનારે લખાવીને. હા ઈ મારી બુદ્ધિ થઈ, તારી બુદ્ધિ હોત તો હજી વાંઢો રખડતો હોત. આ તે ખર્ચો કરાય ને ખોટે ખોટા વાણે ગઈ નોરે ગઈ. હું આવે તું તારા કારણે, મારા કારણે થોડા. તો પૈસા ભરીને એનઆરઆઈ મને વિદેશ મોકલી દેવો હતો ને. તો તેથી તારે કેવું છે ને કે મારે લગ્ન નથી કરવા. લગ્ન એ કરવા વિદેશે તો બધું થાય. ચાલી મિલા નથી કઈ તમારે હવે લઈને જાય જમીન જાય નથી. ટકે શેર લાવીને ખાતા હોય તો તમારે લગ્ન કરી દીધા એમ કહેતો નથી. પાછો અફઝલનો ટોપલો મારી પણ ઢોળે. તું ઢોળે જ ને. હું ઢોળે ને. તું સાનું મારું જીભડે આ કે રસોઈ કર. મારે કઈ રસોઈ ખાય માર મારા હાથમાં જીભડે આખતો આ લગ્ન. જિંદગી વીત કર્યું છે. છોકરાઓને મહારાજ છે આ ઢોરની જેમ ઢીબોડી એક ને એટલે જ આવા થઈ ગયા. તને ખબર નથી મને પાણી ગરમ કરતા નથી આવડતું. હું ગેસ કરશું લાઈક બહુ બીવ છું. આ તો શીખાય ને. હવે તું શીખ. શું કરવાનું છે તારે હવે? આ ટાણ કાંઈ કરવા નથી થતું. પ્રેશર આવ્યું છે ને સંડાસ જાવું. તમારે જે કરવું એ કરો.